અમરેલીના ખેડૂતો પર આભ ફાટ્યો હોય એમ વરસાદ પડ્યો। માવઠાના વરસાદને કારણે રાજુલાનો ધાતરવડી 2 ડેમના 19 દરવાજા ખોલવામાં આવ્યા, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા। ડેમના દરવાજા ખોલાતા ખાખબાઈ, હિંડોરણા, વડરામપરા, કોવાયા, ઉછેયા, ભેરાઈ, ભચાદર સહિતના ગામોને નદીની આસપાસ સાવચેત રહેવા જણાવાયું છે। અમરેલીના ખાંભા ગીર પંથકમાં અનરાધાર માવઠાને કારણે નદીઓ ગાંડીતુર બની છે। ખાંભાનો રાયડી ડેમ વગર ચોમાસે છલકાયો છે। રાયડી ડેમના 5 દરવાજા 2-2 ફૂટ ખોલવામાં આવ્યા। ડેમની નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામો મોટા બારમણ, નાના બારમણ, ચોતરા, મીઠાપુર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા। આ તરફ ગીર સોમનાથના સિંગોડા ડેમમાં પણ પાણીની આવક નોંધાઈ, જેના કારણે ડેમના 3 દરવાજા 0.30 મીટર ખોલવાની ફરજ પડી। ગીરના કેટલાક ગામોમાં 2 દિવસથી માવઠાના વરસાદે કાળો કહેર વર્તાવ્યો છે। ભાવનગરના શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા। ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતા ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે। સવારે 4:30 વાગે ડેમનું લેવલ જાળવવા 59માંથી 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા। જોકે પાણીની આવકમાં સતત વધારાને જોતા સવારે 9 વાગે ડેમના તમામ 59 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા। છતાં પાણીની આવક વધતી રહી, પરિણામે બપોરે 12 વાગે ડેમના 59 દરવાજા 2-2 ફૂટ ખોલવામાં આવ્યા। અમરેલીના ખેડૂતો પર આભ ફાટ્યો હોય એમ વરસાદ પડ્યો। માવઠાના વરસાદને કારણે રાજુલાનો ધાતરવડી 2 ડેમના 19 દરવાજા ખોલવામાં આવ્યા, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા। ડેમના દરવાજા ખોલાતા ખાખબાઈ, હિંડોરણા, વડરામપરા, કોવાયા, ઉછેયા, ભેરાઈ, ભચાદર સહિતના ગામોને નદીની આસપાસ સાવચેત રહેવા જણાવાયું છે। અમરેલીના ખાંભા ગીર પંથકમાં અનરાધાર માવઠાને કારણે નદીઓ ગાંડીતુર બની છે। ખાંભાનો રાયડી ડેમ વગર ચોમાસે છલકાયો છે। રાયડી ડેમના 5 દરવાજા 2-2 ફૂટ ખોલવામાં આવ્યા। ડેમની નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામો મોટા બારમણ, નાના બારમણ, ચોતરા, મીઠાપુર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા। આ તરફ ગીર સોમનાથના સિંગોડા ડેમમાં પણ પાણીની આવક નોંધાઈ, જેના કારણે ડેમના 3 દરવાજા 0.30 મીટર ખોલવાની ફરજ પડી। ગીરના કેટલાક ગામોમાં 2 દિવસથી માવઠાના વરસાદે કાળો કહેર વર્તાવ્યો છે। ભાવનગરના શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા। ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતા ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે। સવારે 4:30 વાગે ડેમનું લેવલ જાળવવા 59માંથી 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા। જોકે પાણીની આવકમાં સતત વધારાને જોતા સવારે 9 વાગે ડેમના તમામ 59 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા। છતાં પાણીની આવક વધતી રહી, પરિણામે બપોરે 12 વાગે ડેમના 59 દરવાજા 2-2 ફૂટ ખોલવામાં આવ્યા। અમરેલીના ખેડૂતો પર આભ ફાટ્યો હોય એમ વરસાદ પડ્યો। માવઠાના વરસાદને કારણે રાજુલાનો ધાતરવડી 2 ડેમના 19 દરવાજા ખોલવામાં આવ્યા, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા। ડેમના દરવાજા ખોલાતા ખાખબાઈ, હિંડોરણા, વડરામપરા, કોવાયા, ઉછેયા, ભેરાઈ, ભચાદર સહિતના ગામોને નદીની આસપાસ સાવચેત રહેવા જણાવાયું છે। અમરેલીના ખેડૂતો પર આભ ફાટ્યો હોય એમ વરસાદ પડ્યો। માવઠાના વરસાદને કારણે રાજુલાનો ધાતરવડી 2 ડેમના 19 દરવાજા ખોલવામાં આવ્યા, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા। ડેમના દરવાજા ખોલાતા ખાખબાઈ, હિંડોરણા, વડરામપરા, કોવાયા, ઉછેયા, ભેરાઈ, ભચાદર સહિતના ગામોને નદીની આસપાસ સાવચેત રહેવા જણાવાયું છે। અમરેલીના ખાંભા ગીર પંથકમાં અનરાધાર માવઠાને કારણે નદીઓ ગાંડીતુર બની છે। ખાંભાનો રાયડી ડેમ વગર ચોમાસે છલકાયો છે। રાયડી ડેમના 5 દરવાજા 2-2 ફૂટ ખોલવામાં આવ્યા। ડેમની નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામો મોટા બારમણ, નાના બારમણ, ચોતરા, મીઠાપુર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા। આ તરફ ગીર સોમનાથના સિંગોડા ડેમમાં પણ પાણીની આવક નોંધાઈ, જેના કારણે ડેમના 3 દરવાજા 0.30 મીટર ખોલવાની ફરજ પડી। ગીરના કેટલાક ગામોમાં 2 દિવસથી માવઠાના વરસાદે કાળો કહેર વર્તાવ્યો છે। ભાવનગરના શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા। ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતા ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે। સવારે 4:30 વાગે ડેમનું લેવલ જાળવવા 59માંથી 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા। જોકે પાણીની આવકમાં સતત વધારાને જોતા સવારે 9 વાગે ડેમના તમામ 59 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા। છતાં પાણીની આવક વધતી રહી, પરિણામે બપોરે 12 વાગે ડેમના 59 દરવાજા 2-2 ફૂટ ખોલવામાં આવ્યા।